ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વન વિભાગ એલર્ટ। જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીક અજાણ્યા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો। 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વન વિભાગ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો। વડોદરા શહેરના જોય થેવાલિયમ નામના ઈસમને જાફરાબાદ વન વિભાગ દ્વારા નોટિસ આપી હતી। આરોપી જોય થેવાલિયમ સામેથી વન વિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેન કરી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અગાઉ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક કરવામાં સફળતા મળી। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે।